એક ખૂબ જ ભક્તિ ભાવના એવી છે કે બધી જગ્યાએ દ્વારકાધીશને સાથે લઈને જાય. તો આપણે સૌપ્રથમ દ્વારકાધીશ દર્શન કરી અને પવિત્ર થઈશું. જય દ્વારકાધીશ. અને માતાજીને પણ આપણે આપણે ગૌરીમાં આપ જે 7 વાર આવ્યા પછી હવે તમને કેમ છે? હા, તમ કમ્પ્લીટ, સાવ કમ્પ્લીટ. હવે કઈ દુખાવો કેવું કઈ થાય છે? ના. સરસ. અને મિત્રો આપણી સાથે અત્યારે ગૌરી માતાજી છે, જેમને પણ L4 L5 માં અને S1 માં ખૂબ ગાદી દબાતી હતી. તો આપણે એને પૂછ્યું કે એને તકલીફ કેવી હતી. અને સૌપ્રથમ એની ખૂબ જ ભક્તિ ભાવના એવી છે કે એ બધી જગ્યાએ દ્વારકાધીશને સાથે લઈને જાય. તો આપણે સૌપ્રથમ દ્વારકાધીશના કરી અને પવિત્ર થઈશું. જય દ્વારકાધીશ. અને માતાજીને પણ આપણે તો મિત્રો આપણી સાથે ગૌરી માતાજીને આપણે પૂછીએ છીએ તો કે એને આપણી સાથે અત્યારે ગૌરી માતાજી છે, તો આપણે એને પૂછીએ ને કેવી તકલીફ થતી હતી. માતાજી, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? ખંભાતથી અમે આવી છીએ. મને કમરનો બહુ દુખાવો હતો, પગની નસ ખેંચાતી હતી. બેસાય નહીં, ઊંઘાય નહીં, આમ ઊભું ના થવાય, હરાય ફરાય નહીં, બહુ તકલીફ હતી. સતત 4 મહિના ખાટલામાં ઊંઘી રહ્યા. અને આ કેટલા વર્ષથી હતી? આ શ્રાવણ મહિનામાં થઈ ગયું મને. 7 મહિના થયા. 7 મહિના થયા. અને પેલા દવા કેવું કઈ તમે લીધેલું કે? બહુ દવા કરી પેલી. 2 થી 3 લાખની દવાઓ કરી, અલગ અલગ દવાખાનામાં દવા કરી. કોઈ હાડ પેલા બેસાડવા માટે કીધા એમના જોડે જ્યાં માલિશ એટલી કરાવી તો કોઈ જગ્યાએ ફેર પડ્યો નહીં. પછી MRI કરાયો. પછી MRIમાં ડોક્ટરે મને એવું કહ્યું કે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 2 લાખનું ઓપરેશન કરાવવું જ પડશે, કોઈ છૂટકો જ નથી ઓપરેશન કરાયા સિવાય. પછી અમને એક મારા સગાવાલા છે, એમને મને અહીંયા દર્શન કામોઠીનું એડ્રેસ આપ્યું. પછી અમે અહીંયા આવ્યા. પછી અહીંયા આગળ સારું થઈ ગયું. અને કેટલી વાર તમે અહીંયા આવ્યા? 7 વાર આવ્યા. 7 વાર આવ્યા. હવે સાવ ઓકે, કમ્પ્લીટ. તો મિત્રો આપણે આ માતાજીનો MRI જોઈશું. અત્યારે 100% ફેર પડી ગયો. એમ? સરસ. તો આપણે MRI જોઈએ. આપણે માતાજીને L4 L5 ને S1 માં ખૂબ જ ડિસબલ્જ હતું, આપ જોઈ શકો છો અહીં. અને આ તેનો MRI એક્સરે છે. આપણે ગૌરીમાં આપ જે 7 વાર આવ્યા પછી હવે તમને કેમ છે? હા, તમ કમ્પ્લીટ, સાવ કમ્પ્લીટ. હવે કઈ દુખાવો કેવું કઈ થાય છે? ના. સરસ. અને પ્રભુજી, આ વિડીયો YouTube માં અમે મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? હે, મૂકવો જ જોઈએ. અને તમારો મોબાઈલ નંબર આપી શકશો જેથી કરીને આ હકીકત છે તો બીજા પેશન્ટ તમને ફોન કરીને પૂછી શકે? તો તમારો મોબાઈલ નંબર બોલો. 87 80 95 52 76. સરસ. થેન્ક યુ પ્રભુ. શ્રી લૂઝ મેગઝીનમાં ઊંડા સુઈ જાઓ. ઊંડો શ્વાસ લો. ઊંડો શ્વાસ લો. છોડો. આ લૂઝ મેગઝીનમાં શ્વાસ લો, છોડો. ફરી જાઓ. ઓકે, સીધા ઉઈ જાઓ. લૂઝ મેગઝીન. ઊંડો શ્વાસ લો, છોડો માં. ઓકે, લૂઝ રાખજો. ઓકે, લૂઝ. ઓકે ને માં? રેડી? પાકું? રેડી ને? હા. કઈ નથી થતું ને માં? ઓકે, રેડી પ્રભુ?